આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં જોડાવવા યુવાનોને અપીલ કરી. રાજ્યમાં શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1,38,748 શ્રદ્ધાળુઓને લાભ મળ્યો. સુરેન્દ્રનગર અને તાપીની આઈઆઈટીમાં નવા ભવનનું લોકાર્પણ. બંને સંસ્થામાં 400 બેઠકનો વધારો કરાયો. વલસાડમાં દરિયાકાંઠેથી પહેલીવાર 6.25 કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો. અને જાણીતા ગુજરાતી લેખક ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તિરંગા યાત્રા દેશભક્તિ અને વર્ષ 2024 સુધી દેશના વિકસિતના પ્રતિક સમાન છે. અમદાવાદના વિરાટનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સફળતાના શિખર સર કરી રહ્યો છે. તેમણે નાગરિકોને, ખાસ કરીને યુવાનોને વર્ષ 2047 સુધી ભારતના વિકાસ માટેના લક્ષ્યાંક સંદર્ભે સક્રિય રીતે યોગદાન આપવા અપીલ કરી હતી. 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરે. અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ તિરંગા યાત્રાની સોશિયલ મીડિયા પર સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ડુંગરની કઠિન કેડીઓને પાર કરી 2,900 ફૂટ ઊંચાઈએ આભા પર ટેકરીએ તિરંગો લહેરાવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના અર્બન મોલથી શરૂ થઈ યાત્રા સરદાર ચોક સુધી યોજાઈ હતી. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ડાંગના આહવા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ જોડાયા હતા. મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામે રાજ્યસભાના સાંસદ મયંક નાયકના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ. મોઢેરા પોલીસ દ્વારા મોઢેરા ગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી. ભુજ બસપોર્ટ ખાતે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એસટી બસમાં તિરંગો લહેરાવીને બસપોર્ટમાં હાજર મુસાફરોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લાના રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘરે ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી અને પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભી તિરંગા યાત્રામાં જોડાયા હતા. રાજ્યમાં શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1,38,748 શ્રદ્ધાળુઓને લાભ મળ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ તીર્થ દર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષમાં 1,42,000થી વધુ શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો છે. શ્રી રાવલે જણાવ્યું કે વર્ષ 2017-18થી ચાલતી શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1,38,748 શ્રદ્ધાળુઓને 2,850 બસ દ્વારા તીર્થ દર્શન કરાવ્યા છે. આ યોજના હેઠળ સરકારે વડીલોને અત્યાર સુધીમાં 10,25,75,000 રૂપિયાની સહાય કરી છે, જ્યારે રાજ્યના 2,564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે.
રાજ્યમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ અને કૌશલ્યને અનુરૂપ રોજગારીની પૂરતી તક પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે, એમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે. ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની મૂડી અને તાપીની કુકરમુંડા આઈટીઆઈના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. છેલ્લા 2 વર્ષમાં આઈટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય, એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. એના ભાગરૂપે આજે ગુજરાતમાં 2 તાલુકામાં પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા, રૂમોની વ્યવસ્થા કરી છે. આવનાર સમયમાં ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે. 16 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ નવા ભવનને કારણે કુકરમુંડા આઈટીઆઈ આમાં બેઠક વધારી 436 અને મૂડી આઈટીઆઈમાં બેઠક વધારી 480 કરવામાં આવી છે. આમ બંને આઈટીઆઈમાં કુલ 400 બેઠકનો વધારો કરાયો છે. રાજ્યમાં વર્ષ 2021માં લેવાયેલી લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા 37 ઉમેદવારોને સરકારે ગેરલાયક ઠેરવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરનારા આ 37 ઉમેદવારને રાજ્ય સરકારની ભરતીમાં આગામી 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા સરકારે નિર્ણય કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ વખત દરિયાકાંઠેથી 6.5 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદથી ઉદવાડા દરિયાકાંઠેથી માદક પદાર્થના 11 પેકેટ કબજે કર્યા છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 6.5 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ પેકેટ અને થોડા સમય પહેલા દ્વારકામાંથી પકડાયેલા આવા પેકેટ એક સમાન હોવાનું ખુલ્યું છે. વલસાડ એસઓજી અને પારડી પોલીસને દરિયાકાંઠે આવેલી સુરક્ષા દિવાલ પાસે શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની જાણ થઈ હતી. જાણીતા લેખક બાબા ભાંડ અને ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમીએ વર્ષ 2023-24નો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર જાણીતા લેખક બાબા ભાંડ અને ઈશ્વરલાલ પરમારને આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે બંને લેખકોને અભિનંદન પાઠવ્યા છે. અકાદમી દર વર્ષે એક મરાઠી તેમજ એક ગુજરાતી લેખકને આ પુરસ્કાર અર્પણ કરે છે. રાજ્યની આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે લાભાર્થી વ્યવસ્થાપન પ્રણાલી BMS મોબાઈલ એપ કાર્યરત કરાઈ છે. આ એપના માધ્યમથી આંગણવાડી કક્ષાએ ઉદ્ભવતી સમસ્યાઓ, પ્રશ્નો જેવા કે આંગણવાડીની મરામત કે બાંધકામ, માનદ વેતન, ગ્રાન્ટના પ્રશ્નો, અનાજ જેવી અન્ય જરૂરી સામગ્રી સમયસર ના પહોંચવી જેવી બાબતોનો ઝડપી ઉકેલ લાવી શકાશે. ગાંધીનગર ખાતે અધિક કલેક્ટર કલ્પના ગઢવીની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ આજે અને આવતીકાલ સુધી રાજ્યમાં ભારેથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરી હતી. તેમજ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમ સામે સાવચેત રહેવા જણાવાયું હતું. હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે અને રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં જોડાવવા યુવાનોને અપીલ કરી. રાજ્યમાં શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1,38,748 શ્રદ્ધાળુઓને લાભ મળ્યો. સુરેન્દ્રનગર અને તાપીની આઈટીઆઈના નવા ભવનનું લોકાર્પણ, બંને સંસ્થામાં 400 બેઠકનો વધારો કરાયો. વલસાડના દરિયાકાંઠેથી પહેલીવાર 6.5 કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો અને જાણીતા ગુજરાતી લેખક ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.